હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આપણી ટ્રીપનો સેકન્ડ ડે છે, લાસ્ટ ડે છે. લાસ્ટ ડે હું કહું છું, હજી ખબર નથી. આપણે પૂછી જોઈએ અંકલ, આપણે ટ્રીપનો લાસ્ટ ડે છે ને? હજી લાસ્ટ ડે છે. હજી વચ્ચે પ્લાન ચેન્જ થાય તો ખબર નથી. ગીરાધોધ જોવા આવ્યા હતા. ગીરાધોધ મસ્ત લોકેશન છે. અમે જ્યાંથી સ્ટે કર્યા હતા ત્યાંથી ગીરાધોધ 15 મિનિટનો રસ્તો હતો. આપણે 15 મિનિટનો રસ્તો હતો મોટા, 15 મિનિટનો રસ્તો હતો. 15 મિનિટમાં ગીરાધોધ. વિચાર હતો ઠેઠ ગીરાધોધમાં નાવા જઈશું, પણ હવે જવા નહીં દે. ચેનલ હતી નહીં તે વ્લોગમાં મસ્તી નહીં. હવે જોઈએ. ગીરાધોધ તો ગીરાધોધ જેવો જ છે. મંજુ કંઈક નવી નહીં છે એમાં. બહુ હાઈપ એટલી બધી નથી ના, થોડુંક લાગે જોતા. અને લોકેશન બી સારું જ છે. પબ્લિક બહુ સારું. વીકેન્ડ છે ને, પબ્લિક વધારે છે વીકેન્ડ ઉપર. બાકી ગીરાધોધ જેવો જ છે, એમાં કઈ નવીન નથી. વિચાર હતો કે કઈક નવીન હશે, પણ નવીન તો બહુ નથી કઈ ખાસ. તો ગાઈઝ, ગીરા વોટરફોલ આવી ગયો છે. એક નંબર વ્યૂ છે, પણ કેમેરામાં હરખું આવશે નહીં, કેમ કે આપણી પાસે S24 કે S20 જેની પાસે S સિરીઝ છે એ માણસ ગાયબ થઈ ગયો છે. બાકી ગીરાધોધ છે. વેધર છે, ધીમો ધીમો વરસાદ બી ચાલુ થઈ ગયો છે. અને આ અત્યારનું એકદમ મસ્ત વ્યૂ છે. આ વ્યૂ એકદમ અત્યારે એટલો મસ્ત છે. અને આ ગીરાધોધ છે. ગીરાધોધ સમજો, અમે જે જગ્યા બતાવી છે ત્યાં બે આવવાની ઈચ્છા હતી, પણ ત્યાં કઈ જવા દેતા નથી. નીચે જવા દેતા હોત તો બહુ મજા આવે. નીચે જવાનો રસ્તો હતો, પણ અત્યારે જવા નથી દેતા ત્યાં. આ વાઇડ એંગલ આખો. હેલો ગાઈઝ, અત્યારે ભીખુધોધ પર આવ્યો છું. ભીખુધોધનો રસ્તો બતાવ, પણ રસ્તો બહુ ખરાબ હતો. પ્લસ વરસાદ એટલો તો મારે ઈ સીન લેવો હતો, પણ એમાં પ્રોબ્લેમ એ હતો કે વિડીયો લેવામાં હિલ એટલી ખરાબ હિલ છે ને કે તમારે ગાડી લઈને ચડવું હોય ને તો તમારે બે વાર તો વિચાર કરવું પડે કે બાઇક લઈને આને, બાઇક નહીં મોટી ગાડી ઇવન એટલો પ્રોબ્લેમ આવે છે. તમે મોટી ગાડી લઈને આવો કેમ જો એટલો વરસાદ છે. પહેલાં એટલો વરસાદ ચાલુ હતો, અત્યારે બી એટલો વરસાદ છે. વાહ, સારો લાગે છે. છત્રી બી રંગીન. પણ હું LGBTQ સપોર્ટ નથી કરતો, સોરી. અમે આલ્ફા મેલ, અમે LGBT ને એવા સપોર્ટ નથી કરતા. આપણે ઓફ ટોપિક હું જલ્દી વયો જાઉં છું. અત્યારે બાપુ હું પીશ થોડીક ચા. પીશ. કાંઈ બોલતા નહીં, મોટું લાલ થઈ ગયું છે તમારું. હા, અત્યારે થોડોક વરસાદ સારો હતો. બહુ મસ્ત રોડ છે ને, એક નંબર છે વ્યૂ. જો તમે આવો એકવાર જરૂર આવો. હું તો એમ જ કહું, તમારા ફેમિલી જોડે આવો, તમારા ફ્રેન્ડ જોડે આવો, કે તમારા ગર્લફ્રેન્ડ હોય તો એને લઈને આવો, પણ આવો એકવાર આવો ફેમિલી જોડે. એક ટ્રીપ તો ઓછામાં ઓછો 6 મંથની અંદર એક ટ્રીપ તો ફેમિલી જોડે રાખવી જ જોઈએ. એટલે જે શું છે કે ફેમિલીનો બોન્ડ સારો રહે. કે થોડાક ફ્રેન્ડ જોડે બી આવાય એવું નથી કહેતો, પણ ફેમિલી મોર ઇમ્પોર્ટન્ટ દેન ફ્રેન્ડ્સ. ફ્રેન્ડમાં તો મારે બી 2-3 ફ્રેન્ડ છે, અમુક ભાઈ જેવા છે. પણ મેન વાત, ઓફ ટોપિક હું જલ્દી વયો જાઉં છું. મેન વસ્તુ કે આપણે પેલો
આવી જગ્યાએ જવું હોય તો હંમેશા ફેમિલી જોડે જ આવવાનું. ફ્રેન્ડ જોડે બી આવવામાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ ફેમિલી જોડે જે મજા જે છે તો એ મજા જ અલગ છે, મજા જ લેવાની છે અહીંયા. હવે આપણે ગાંડો ધોધ, કંઈક ધોધનું નામ ભૂલી ગયો, સોરી. એ ધોધે જઈએ ત્યાં જોઈએ ક્યાં જવું. આજ તો નથી નાવાનું, કાલ તો બહુ નાયો, આજ નથી નાવાનું. ત્યાંથી ક્લોઝઅપ શોટ લઈશું થોડાક, અત્યારે ચા પીશું મસ્તીની, પછી મળીએ થોડી વાર. હેલો ગાઈઝ, તો અત્યારે આપણે ગીરા પેલા સોરી ભીખુ ધોધ આવી ગયા. ગીરા ધોધ જ મગજમાં બે કેમ, ગીરા ધોધ મસ્ત હતો. હવે આપણે ભીગુ ધોધ પહોંચી ગયા છે. એનું નામ તમને મસ્ત સાઈડમાં લખી મૂકી દઈશ નીચે, એટલે જેને ડાઉટ હોય એ વાંચી લેજો. આ રોડ એટલો ઓલો છે ને, એમ થાય વ્લોગ કરતા કરતા હું નો દડીને વિયો હશે. ઓલો વચ્ચે એક મીમ ઉપડ્યો હતો, એને જેવું થાય. એ મીમ હું મૂકી દઈશ સાઈડમાં, એટલે તમને બધા ખ્યાલ આવી જાય. આ અમારા પાર્ટનર બીજા પાછળ. હાય હાય કહીયો. અમે બધા ગ્રુપમાં આવ્યા છે. હવે એક ગ્રુપ અમારું છૂટું પડ્યું છે, એક ગ્રુપ અમે નીચે ભીગુ ધોધને જોવા જ આવી છે. અને આગળનો મસ્ત એક ટ્રેકિંગ માટે જવું હોય ને તો આ પાથ એકદમ મસ્ત છે. આ ટ્રેકિંગ માટેનો પાથ છે, એટલો મસ્ત છે ને. આમાં જો મારે જેવો હેવી માણસ હોય ને એ બધા પ્રોબ્લેમ પડે, બાકી જે પતલા પતલા હોય ને એને મજા આવે. મારે જેમ બિચારા દડી ગયો હોય ક્યાં જાય. આ એકદમ નેચર ને એકદમ ક્લોઝ. રસ્તાનો વ્યૂ હતો, પણ રસ્તાના વ્યૂમાં ઉતરવામાં એનું રીઝન હતું કે હું પાછળ બેઠો, આગળ બેઠો તો મસ્ત વ્યૂ લઈ લેતું ઠેઠથી ઠેઠનું. આયા જો વ્યૂ, આ બાજુ જો આ એક પાથ છે, મસ્ત પાથ. હવે આપણે ધીમે ધીમે આગળ જઈશું. ગાઈઝ હેલો હેલો, કોઈ નથી જોતો, બોલો. આપણી વેલ્યુ જ નથી કોઈ કરતો. ઓ ગાઈઝ ગાઈઝ તો જોતા જ નહીં. ઓ ગાઈઝ ગાઈઝ તો જોતા જ નહીં. ઓ ગાઈઝ, ઓ ભાભી હેલો, જોતા જ નથી. આપણી વેલ્યુ જ નથી કરતું કોઈ. આમ થાય ઘરમાં એક લોગર હોય ને આવું જ ઇજ્જત થાય. બીજાને કોઈ ઇજ્જત જ ન કરે ઘરમાં. જો નેચર નો એક છે, જો આ એક સીન છે એક નંબર. જો હા, આપણે થોડા ક્લોઝઅપ માટે જઈશું, ક્લોઝઅપ લેવાય જેવું છે. હા હા, વાંધો નહીં. આ નથી ડૂબે એટલું. પણ અહીંયા પાણી આવી ગયું. હા જો પાણી કેટલું છે. ગાઈઝ ભેગું દોધે તો બહુ કરી, કેમ કે ક્યારના ઉતરાવે છે, હજી આવ્યું નથી. કઈક આવ્યું અમને તો ભેગું દોધ આવી ગયો, પણ હજી નથી આવ્યો. હજી આગો છે એની માસી ને હરિભાઈ લઈ જાય. પણ આ વ્યૂ મસ્ત છે એક નંબર ગાઈઝ, સમજો. આમે ફોગ છે, ફોગ નો એક મસ્ત મસ્ત વ્યૂ આવે છે. નીચે પાણીનો અવાજ એકદમ. આ અમારા બીજા યુટ્યુબર છે, એ અમારા ફેમિલી વ્લોગ બનાવે. બતાવી દઉં ભાઈ ભાઈ, આ જો અમારા નાના યુટ્યુબર. હા જલ્દી મોટા યુટ્યુબર બનશે. મોટા હું તો આવ્યો જ પહેલી વાર છું આયા. જો હા લઈ લેવાનું હોય રિક્સ. કા બાજુ કા ઓલી બાજુ. જો એક નંબર. ભાઈ પકડી લે. ભાઈ મોટા ભાઈ નાના ભાઈ પકડો. જો ગાઈઝ આ ભીખુ ધોધનું પાણી છે, મસ્ત પાણી. જોઈજો મમ્મી, જો જોઈને આવજો ભાઈ. બડો બડો જવાબદારી મારી નહીં. વાહ એક નંબર.
હજી અભી અડધું ઉતર્યા છે, અડધું હજી બાકી. સમજો નેટ સ્ટેડ ઉપર ચડવાનું છે. વ્લોગ ઉતારવા માંડતો નથી. એ મારા ભાવે મને એટલો ચડાવ્યો એ સફળ થયો. વોટરફોલ એક નંબર છે. લાઈફમાં આવવું પડશે એકવાર એડવેન્ચર કરવા. ઓલો ગ્રુપ વાળો આપણે ગ્રુપમાં મેસેજ મેં કર્યો હતો કે હવે ગ્રુપમાં બીજી વાર જવું છે. થઈ ગયું છે નક્કી, બીજી વાર અહીં આવી. પણ હવે નહીં માની આવું. હા પણ મને પેલા વ્લોગ બતાવો છો ને યાર. 8 મિનિટ છે વચ્ચે ડિસ્ટર્બ કરવા જ તમારે બધાને. ક્યાં હતો હું ભૂલી ગયો. હા મારા ભાવે મને એટલો ચડાવો રોજ વધુ છે. થોડેક એના સિનેમેટિક શોટ ને થોડું મૂકી દઉં, થોડું ઊભી નાઈ લઉં. અને જ્યાં નજર જાય ને નીચે નકરી ખીણ જ છે, બીજું કઈ છે જ નહીં. જ્યાં હાલો એના તો પાણી પાણી. ઓલો એક મસ્ત અહીંયા પથ્થર છે. જો આ પથ્થર છે એ નીચે એક નાનો પથ્થર છે. આ ઝાડવાની પાછળ છે. જો આના ભેગે આખો ઉભો છે એ પથ્થર યાર. એટલે તમારે જોઈ લો ને રિક્સ કેટલું છે. મારું માનવું એવું છે કે આવી જગ્યાએ રિક્સ લેવાય લાઈફમાં એકવાર. ડેડિકેશન હોય તેને બધું કરી લેવાય. એકવાર રવાય યાર. જો અમે હું તો ફેમિલી જોડે આવ્યો, આમાં ફ્રેન્ડ જોડે આવ્યો તો વધારે મજા આવે કેમ કે બધું હોય યાર. પણ ફેમિલી યાર શું તો ભાઈ બીજું શું કરું. આ અમારી ફેમિલી 2 ગાય જયા છે. હું આ નીચે ઊભો છું. આ ટેકો લેવો તો અઘરું. જો આ બીજા મેમ્બર છે. આ ત્રીજી હજી અમારે એક છોકરી ગાયબ છે. અમારે વાપીના નાવ આવી ગયા પાછળ. આ જો અમારે એક બીજા ગયા. આ જો બીજી અમારી છોકરી. હા નાઈટ બેટા બહુ ઠંડુ લાગ્યું. બોલો વાસમાં પાણી ભરી દો. તૂટલો રવા દે. ઠંડુ લાગ્યું એટલે ઠંડુ પાણી ગરમ તો